જૂનાગઢ જિલ્લાના ભેસાણના ભૂતનાથ મહાદેવ મંદિરમાં અધિક માસ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો। પુરુષોત્તમ માસ દરમિયાન સ્થાનિક ગોપી મંડળ દ્વારા દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ અવસરે હજારો ગોપીઓ દ્વારા ગોરમાની વિશેષ પૂજા કરવામાં આવી। પૂજન બાદ પ્રસાદીનું પણ આયોજન થયું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો। ગોપી મંડળ દ્વારા સમગ્ર અધિક માસ દરમિયાન સત્સંગ, ભજન, કીર્તન અને શ્રીકૃષ્ણ ભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાશે। પુરુષોત્તમ માસ એટલે હિન્દુ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વનો, લગભગ 32 કે 33 મહિના પછી આ માસ ખાસ આવતો હોય, એટલે 3 વર્ષે બે 3 વર્ષ પછી આવતો હોય। અને મહિલાઓ બહેનો ખાસ આના માટે પૂજા પાઠ કરતા હોય। અને દાદા શાસ્ત્રીજી છે, જાની દાદા, એટલે આપણે ખાસ પૂછીએ કે આ મહિનાનું શાસ્ત્રોક્ત ધાર્મિક મહત્ત્વ શું છે દાદા? એટલે અધિક માસ એટલે શું અને મહત્ત્વ શું આ માસનું? બરાબર છે મહેશભાઈ, તમે આ બરાબર પૂછ્યું છે અને તમારા ચેનલના માધ્યમથી માણસોને પણ આ જાણવા મળશે અને ખૂબ જ આ સારું તમે કાર્ય કરેલું છે। તો પુરુષોત્તમ માસનું મૂળ નામ છે મલમાસ। આપણા બે શાસ્ત્ર પ્રમાણે ચંદ્રમાસ અને સૂર્યમાસ, એટલે કે 16 વર્ષ આપણું હોય છે અને એક ચંદ્ર વર્ષ હોય છે। તો એની સાથે 16 વર્ષની સાથે ચંદ્ર વર્ષનો મેળ કરવા માટે દર મહિને દર વર્ષે અમુક દિવસ એમાં વધે છે। તો દર 2 વર્ષ પછી એ પુરુષોત્તમ માસ તરીકે ઉજવાય છે। તો પુરુષોત્તમ માસ ખરેખર તો શાસ્ત્રમાં મળ માસ કીધેલો છે, વધારાનો માસ કીધેલો છે। તો આ માસ છે એને પુરુષોત્તમ નામ કેવી રીતે આપ્યું મહેશભાઈ? તો આ માસની અંદર સૂર્ય છે એ પોતાની સંક્રાંતિ બદલતો નથી। સૂર્ય છે એ દર મહિને પોતાની રાશિ બદલે છે। આખા વર્ષમાં 12 મહિના હોય, 12 રાશિમાં સૂર્ય ચક્ર ફરે છે, પણ આ માસની અંદર સૂર્ય છે એ પોતાની સંક્રાંતિ નથી બદલતો। અને આ માસ છે એના કોઈ અધિષ્ઠાતા દેવ થવા તૈયાર નહોતા। આથી અધિક માસને ખૂબ દુઃખ થાય છે। ત્યારે ભગવાન વિષ્ણુ પોતે એને કહે છે કે હવેથી આજથી આ માસ જે છે ને અધિક માસ, એના અધિષ્ઠાતા હું બનીશ અને હું પુરુષોત્તમ તરીકે આ માસની અંદર પૂજાઈશ। તો ભગવાન વિષ્ણુ સ્વયં આ મહિનાના અધિષ્ઠાતા દેવ બનેલા છે। પણ મહેશભાઈ, આ મહિનાની વિશેષતા કેવી છે, વિશેષતા કેવી છે? તો કે આ માસ છે ને એમાં સૂર્ય સંક્રાંતિ ન બદલતા હોવાથી ને અધિક માસ હોવાથી આપણા કોઈ શુભ કાર્ય, આપણા કોઈ માંગલિક કાર્ય, આપણા કોઈ નવા કાર્ય તમે જોજો આ મહિનામાં નહીં થાય। કેવા દાદા, કેવા શુભ કાર્યો એટલે કેવા? એ સગાઈ છે, વિવાહ છે, વાસ્તુ છે, પ્રવેશ છે, આવા કોઈ કાર્ય, આપણા માંગલિક કાર્ય, ધાર્મિક કાર્ય થઈ શકે, ધાર્મિક કાર્ય બધા થઈ શકે। આ મહિનાનું મહત્વ છે ને ધાર્મિક માટે જ મહત્વ છે। આ માસની અંદર કરેલું તપ, આ માસની અંદર કરેલું પુણ્ય, પૂજા પાઠ, ભક્તિ, સત્સંગ, એ અનેક ગણું ફળ આપનારું બની જાય છે। એટલે આ મહિનો ખરેખર છે ને એ સત્સંગનો મહિનો છે, પૂજાનો, દાન, પુણ્ય, ભક્તિનો અને ધર્મનો મહિનો છે। આ મહિનાની અંદર બહેનો નદીના કાંઠે કે મંદિરના પટાંગણમાં ભગવાનના સાનિધ્યમાં કાઠાગોર બનાવે છે અને ભગવાન પુરુષોત્તમની સ્થાપના કરે છે। આખો મહિનો એની સેવા, એની પૂજા અને એની ભક્તિ કરી અને જીવનમાં પુણ્યનું ખાતું બાંધે છે। એટલે આ માસ ખરેખર તો છે ને ભક્તિ કરવા માટે જ રાખેલો ભગવાને છે। અને આ માસને અધિક માસ કહે છે, મળ માસ પણ કહે છે અને પુરુષોત્તમ માસ પણ કહે છે। હવે મહેશભાઈ, કદાચ તમારા પ્રશ્નથી બીજું કાંઈ શ્રોતાને જાણવા મળે અને કાંઈ પૂછવું હોય તો તમે પૂછો। એટલે દાદા, સતત 1 મહિનો સુધી જે પૂજા આ મહિલાઓ બહેનો દ્વારા કરવામાં આવેલી છે, આમાં કઈ પૂજા થાય? આમાં ભગવાન પુરુષોત્તમની પૂજા થાય છે અને મા કાઠાગોરની પૂજા થાય છે। માટી જે હોય છે ને નદીની, એ માટીમાંથી 5 આકાર પિંડ ટાઈપ આપવામાં આવે છે અને એ જ આપણા પંચતત્વ સ્વરૂપ છે કે આપણે જે પંચતત્વ છે કુદરતનું, એની જ પૂજા થાય છે। પણ એની ગોરમાં તરીકે પૂજા થાય છે અને ભગવાન પુરુષોત્તમની સ્થાપના કરી અને એની પૂજા, એની સેવા, એની ભક્તિ કરવામાં આવે છે। એટલે તમે જોઈ શકો છો કે પુરુષોત્તમ માસ એટલે હિન્દુ શાસ્ત્રોમાં ખૂબ મહત્ત્વનો, એટલે સાક્ષાત વિષ્ણુ ભગવાન, એટલે અધિષ્ઠા દેવ જે આ મહિનો છે એના અધિષ્ઠા દેવ છે। અને આખો મહિનો તમે જોઈ શકો છો કે આ જોઈ શકો છો કે બહેનો બધા અને શાસ્ત્રીજી, જાની દાદા, એટલે આખા મહિના સુધી આ પૂજાપાઠ બહેનો દ્વારા કરવામાં આવશે અને પુણ્યનું ભાથું
આ મહિના ખાસ પુરુષોત્તમ મહિનામાં બાંધવામાં આવશે. મહેશ કથિરિયા, દિવ્યાંગ ન્યૂઝ, ભેસાણ. મહેશ કથિરિયા, દિવ્યાંગ ન્યૂઝ, ભેસાણ, જૂનાગઢ.